અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા કારસેવક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં જોડાયેલા કારસેવકો કે જેમને છેક સુધી આંદોલનમાં જોડાયેલા રહ્યા અને પોતાનું વ્યક્તિગત સેવા અને બલિદાન આપ્યું, તો તેવા હુતાત્મા માટે અભિવાદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આવતીકાલે તારીખ 10મી ફેબ્રુઆરી 2024ને શનિવારે કારસેવક અભિવાદન સમારોહ 4 વાગ્યે યોજાશે. એટલા માટે એક ભારતનું સ્વાભિમાન ગણી શકાય, ગૌરવ ગણી શકાય એવા રામ ભગવાન કે જે હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે, એને લઈને જ્યારે આખો કાર્યક્રમ થતો હોય ત્યારે જે કોઈ કારસેવકોની સેવા જેને ન મળી હોય એવા દરેક મિત્રોને હું આપના માધ્યમથી કહું કે ભલે તમે કારસેવક ન હોય પણ કારસેવકોના અભિવાદનની અંદર સાક્ષી બનીને પણ તમે એ ધન્યતા અનુભવી શકો. એટલા માટે આવતીકાલે ચોક્કસથી આ અભિવાદન કાર્યક્રમમાં કારસેવક ન હોય એવા મિત્રોએ પણ આ અભિવાદન કાર્યક્રમમાં ચોક્કસ એના સાક્ષી બનવું જોઈએ. 1990 અને બીજું ઢાંચો પડ્યો તે 1992. આ બંને આંદોલનમાં કારસેવકોનું સમર્પણ એને યાદ કરવું જોઈએ અને એવા ઉદ્દેશથી આવતીકાલે 10મી ફેબ્રુઆરી આ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાન ઉમિયા ફાઉન્ડેશન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પટાંગણમાં અમે યોજી રહ્યા છીએ.